લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં છાશવારે લાશો મળી આવવાના બનાવો તેમજ કેનાલમાં ડૂબી જવાના બનાવો સામે આવી રહ્યા છે. આજે લખતરના લીલાપુર નજીકથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલમાં એક મહિલાનું ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે. તાલુકાના લીલાપુર ગામના વતની ચંદ્રિકાબેન રમેશભાઈ પટેલ વહેલી સવારે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, જેથી પરિવાર સહિત ગ્રામજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે લીલાપુર નજીક આવેલ માળિયા બ્રાન્ચ કેનાલ પર તેઓના ચપ્પલ મળી આવતા શંકાના આધારે કેનાલમાં તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. બનાવની જાણ લખતર મામલતદારને થતા લખતર મામલતદાર એચ.આર. પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે મહિલાની લાશની શોધખોળ માટે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી, જેઓની સાથે સ્થાનિક તરવૈયાઓ પણ મદદ કરવા માટે જોડાઈ ગયા હતા. ગઈકાલની પૂરા દિવસની શોધખોળ બાદ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજ સવારથી ફરી સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંતે ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી ચંદ્રિકાબેન પટેલની મૃત હાલતમાં લાશને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પાણીમાંથી બહાર કાઢી મહિલાની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.